હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 ના રેગ્યુલર વિદ્યાર્થી મિત્રોનું ટાઈમ ટેબલ ડિક્લેર થઈ ગયું છે. ખૂબ જ આતુરતાથી જે રાહ જોવાતી હતી અને એ ટાઈમ ટેબલ વિદ્યાર્થી મિત્રો તમારું જાહેર થઈ ગયું છે. આજથી જ્યારે મેં ટાઈમ ટેબલ તમને 10 દિવસ પહેલા મેં તમને એપ્રોક્સી ડેટ આપી હતી કે તમારું ટાઈમ ટેબલ 9 તારીખથી જીટીયુની એક્ઝામ સ્ટાર્ટ થવાની છે અને સાચી પડી છે. તો આજના વિડીયોની અંદર સેમિસ્ટર 1 નું રેગ્યુલર, સેમિસ્ટર 1 રીમિડિયલ, સેમિસ્ટર 2 રીમિડિયલનું એક્ઝામનું ટાઈમ ટેબલ જે છે ડિક્લેર થયું છે એની વાત કરવાના છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણું વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે. વોટ્સઅપ ગ્રુપની અંદર આપણે દરેક સેમિસ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોર્સ જે છે એના લિંકો પ્રોવાઈડ કરતા હોય છે. હજી સુધી તમે કોર્સ વોટ્સઅપની અંદર જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો વિદ્યાર્થી મિત્રો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. વિદ્યાર્થી મિત્રો, સેમિસ્ટર 1, સેમિસ્ટર 2 દરેક બ્રાન્ચના આપણે કોર્સ જે છે એ કોર્સ અપલોડ કરેલા છે. હજી સુધી તમે કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો. ખૂબ જ ઉપયોગી કોર્સ છે. મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, પેપર સોલ્યુશન દરેક વસ્તુ એની અંદર છે. તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો અને જીટીયુની એક્ઝામની તૈયારી સ્ટાર્ટ કરી દેશો. ઓકે, તો અહીંયા વાત કરીએ આપણે સેમેસ્ટર 1 ની અંદર. ઓકે, તો સેમેસ્ટર 1 ની અંદર વિદ્યાર્થી મિત્રો જે આપણું ટાઈમ ટેબલ ડિક્લેર થયું છે, ટાઈમ ટેબલની વાત કરીએ આપણે. તો આપણું જે ટાઈમ ટેબલ છે એ 9 તારીખથી સ્ટાર્ટ થવાનું છે. એટલે કે 9 તારીખથી તમારું જે એક્ઝામ ટાઈમ ટેબલ છે એ 9 તારીખથી સ્ટાર્ટ થશે. ઓકે, હવે ટાઈમ ટેબલ આપણે અહીંયા જોઈ લઈએ એકવાર. ઓકે, તો અહીંયા તમારી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી. ઓકે, તો એની અંદર એક્ઝામ શેડ્યુલની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે સેમિસ્ટર ડિપ્લોમા સિલેક્ટ કરવાનું છે. તો ડિપ્લોમાની અંદર વાત કરીએ, ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમિસ્ટર 1. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો સેમિસ્ટર 1 ની અંદર. ઓકે, તો સેમેસ્ટર 1 ની અંદર વાત કરીએ, પહેલું જ તમારું પેપર જે છે વિદ્યાર્થી મિત્રો કોમ્યુનિકેશન સ્કિલ. 9 તારીખે પેપર, પહેલું જ પેપર કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ. 9 તારીખે તમારું પેપર છે. મેથેમેટિક્સનું પેપર તમારું જે છે એ મેથેમેટિક્સનું પેપર 10 જાન્યુઆરી 2024, જેનો ટાઈમિંગ છે 10:30 થી 1 નો ટાઈમિંગ છે. ઓકે, પછી વાત કરીએ એપ્લાઇડ ફિઝિક્સનું પેપર જે છે 20 તારીખે પેપર છે. કુલ 10 દિવસ તમને વચ્ચે રજા મળી રહી છે, 10 દિવસ. ઓકે, એના પછી તમારું એન્જિનિયરિંગ ડ્રોઈંગ જે છે 29 તારીખે પેપર છે. એટલે કે જે ઓટોમોબાઈલના વિદ્યાર્થી મિત્રો છે એમનું ટાઈમ ટેબલ આ જોઈ શકો છો. તો ઓટોમોબાઈલના વિદ્યાર્થી મિત્રોને હવે ફક્ત અત્યારે 10 તારીખ સુધી આ બંનેની સબ્જેક્ટની તૈયારી કરવાની છે. પછી તમારું એપ્લાઇડ ફિઝિક્સ અને ડ્રોઈંગ માટે તમને ખૂબ જ ટાઈમ મળી રહે છે, 10 દિવસનો ટાઈમિંગ મળી રહે છે. ઓકે, એના પછી વાત કરીએ નેક્સ્ટ બ્રાન્ચ જે છે આપણી એની અંદર. તો નેક્સ્ટ બ્રાન્ચ તમે અહીંયા થર્ડ જે છે એ બાયોમેડિકલની બ્રાન્ચ છે. એની અંદર તમે જોઈ શકો છો 8 ટાઈમ ટેબલ છે. પછી તમારી 5મી બ્રાન્ચ જે કેમિકલના વિદ્યાર્થી મિત્રો છે, કેમિકલના વિદ્યાર્થી મિત્રોની પણ એ જ વસ્તુ છે કે અહીંયા કોમ્યુનિકેશન સ્કિલ જે છે 9 તારીખે પેપર છે. મેથેમેટિક્સનું પેપર છે 10 તારીખે પેપર છે. એન્વાયરમેન્ટનું પેપર જે છે એ 11 તારીખે પેપર છે. પછી બેઝિક કેમેસ્ટ્રી જે છે એ 17 તારીખે પેપર છે અને એપ્લાઇડ ફિઝિક્સનું જે પેપર છે એ 20 તારીખે પેપર છે. ઓકે, તો આની વચ્ચે તમને 7 થી 8 દિવસની રજાઓ મળી રહી છે. એટલે 9, 10, 11 સલંગ પેપર આવી ગયું છે એ લોકોનું. મેથેમેટિક્સ અને ઇંગ્લિશનું પેપર જોડે છે. 9 તારીખે ઇંગ્લિશનું પેપર છે અને 10 તારીખે મેથેમેટિક્સનું પેપર છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઓકે, જેનો ટાઈમિંગ સવારના 10:30 થી 1 નો ટાઈમિંગ રહેશે. 70 માર્ક્સનું પેપર રહેશે. એના પછી 6 જે બ્રાન્ચ તમારી જે છે એ સિવિલની બ્રાન્ચની વાત કરીએ તો સિવિલ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનું છે સિવિલ. તો સિવિલનું ટાઈમ ટેબલ છે. આખું ટાઈમ ટેબલ હું વોટ્સઅપ ગ્રુપની અંદર તમને શેર કરી દઈશ વિદ્યાર્થી મિત્રો, ડોન્ટ વરી. તો વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન ના હોય તો ફટાફટ જોઈન થઈ જશો. એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. હવે સેમિસ્ટર 1 ના રીમિડિયલની એક્ઝામનું ટાઈમ ટેબલ આ જ છે, કોઈ અલગ ટાઈમ ટેબલ નથી. સેમ જ ટાઈમ ટેબલ છે. રેગ્યુલર ને રીમિડિયલ બંનેનું સેમ ટાઈમ ટેબલ છે. ક્લિયર? તો કોમ્યુનિકેશન સ્કિલ 9 તારીખે છે, 10 તારીખે મેથેમેટિક્સ છે. પછી એપ્લાઇડ ફિઝિક્સ સીધું 20 તારીખ, એટલે વચ્ચે 10 દિવસની રજા મળી રહી છે. અને અહીંયા એન્જિનિયરિંગ ડ્રોઈંગ છે, વચ્ચે 4 દિવસની રજાઓ છે. ક્લિયર? ઓકે, ચલો એના પછી વાત કરીએ કોમ્પ્યુટર બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે. તો કોમ્પ્યુટર બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટેની
તો કોમ્પ્યુટર બ્રાન્ચના વિદ્યાર્થી 7 જે છે તમારો એ સબ્જેક્ટ છે એ 7 નંબરનો જે છે એની અંદર જોઈ લો તો કોમ્પ્યુટર બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનું ટાઈમ ટેબલ છે એમાં 9 તારીખે ઇંગ્લિશ, 10 તારીખે તમારું મેથેમેટિક્સ, 11 તારીખે 3 પેપર સલંગ છે તમારા. હવે એના પછી 9 થી તે 19 તારીખ સુધી તમને FEE માટે આખો ટાઈમિંગ મળે છે, 8 દિવસનો ટાઈમિંગ મળે છે. ઓકે, એટલે ઉત્તરાયણની વચ્ચે તમે મોજ કરી શકો છો અને એના પછી તમારી 24 તારીખે BCP નું પેપર છે, એટલે 24 તારીખે તમારી એક્ઝામ ફિનિશ થશે કોમ્પ્યુટર બ્રાન્ચની અંદર. ક્લિયર? એના પછી વાત કરીએ આપણે નેક્સ્ટ બ્રાન્ચ છે આપણી ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્રો. તો ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્રોની વાત કરી લઈએ તો પહેલું 9 તારીખે તો દરેકને કોમન ઇંગ્લિશ છે જ, 10 તારીખે મેથેમેટિક્સ, પછી સીધું 22 તારીખે પેપર, એટલે એ લોકોને 12 દિવસની રજા મળે છે. કેટલા? 12 ડેઝની રજા મળી રહી છે. અને એના પછી 25 તારીખે કેમેસ્ટ્રી છે તમારું. ક્લિયર? ચલો એના પછી વાત કરીએ ઈસી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે. તો ઈસી બ્રાન્ચના જે વિદ્યાર્થી મિત્રો છે એની વાત કરીએ તો ઈસી બ્રાન્ચની અંદર તમારો ઈસી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોની વાત કરી લઈએ તો પહેલું છે ઇંગ્લિશ 9 તારીખે, 10 તારીખે મેથેમેટિક્સ, 16 તારીખે ફિઝિક્સ. અહીંયા થોડો પ્રોબ્લેમ થઈ શકે છે કારણ કે ઉત્તરાયણના બીજાના ત્રીજા દિવસે છે. ઓકે, એના પછી ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ 19 તારીખે અને ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સ છે 24 તારીખે. એટલે એ લોકોનું પણ 24 તારીખે પેપર ફિનિશ થઈ રહ્યું છે. ઓકે, ક્લિયર? ઓકે, એના પછી વાત કરીએ આપણા સીધું 16 આઈટી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે. તો આઈટી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો જે છે એમનું પહેલું પેપર આઈટી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટેનું છે. ઓકે, તો 9 તારીખે પહેલું પેપર છે એનું કોમ્યુનિકેશન સ્કિલ ઓફ ઇંગ્લિશ, 10 તારીખે મેથ્સ, પછી 18 તારીખે આ લોકોનું છે આઈટી નું પેપર ઇન્ટ્રોડક્શન ઓફ આઈટી સિસ્ટમ. એના પછી છે પાયથોન પ્રોગ્રામિંગ 20 તારીખે છે. પછી અહીંયા નેક્સ્ટ વાત કરીએ 19 નંબરની બ્રાન્ચ એટલે કે મિકેનિકલ બ્રાન્ચ. તો મિકેનિકલના બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટેની આ ટાઈમ ટેબલ છે. તો આ બ્રાન્ચ 19 નંબરની બ્રાન્ચ જે મિકેનિકલના વિદ્યાર્થી મિત્રો છે એમની વાત કરી લઈએ તો 9, 10, 20 અને 29 સૌથી વધારે લાભ મિકેનિકલ અને ઓટોમોબાઈલના વિદ્યાર્થી મિત્રોને થઈ રહ્યો છે. બહુ જ વચ્ચે ગેપ આપેલી છે. તો હવે હું એવું માનું છું વિદ્યાર્થી મિત્રો કે હું દરેકને એક રિક્વેસ્ટ કરું છું કે આ જે દિવસો છે 9 અને 10 તારીખ જે પેપર છે અહીંયા ઇંગ્લિશ છે અને અહીંયા મેથેમેટિક્સ છે, તો આ બંનેની તૈયારી પાવરફુલ સ્ટાર્ટ કરી દેવાની છે. એના ટોટલી સ્ટડી મટીરિયલ આપણે આપણા કોર્સની અંદર લોન્ચ કરેલા છે જેની અંદર મોસ્ટ આઈએમપી પેપર્સ છે, જીટીયુ પેપર સોલ્યુશન દરેક વસ્તુ એની અંદર છે. એટલું કરી દેશો 100% સારા એવા માર્ક્સ આવશે એવું ગેરંટી આપું છું વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને બીજું ખાસ કે બાકીના સબ્જેક્ટની જોડે જોડે થોડી થોડી તૈયારી કરતા રહેવાની છે. જે વચ્ચે હવે જે મેઇન હું કહું છું કે આ રીતનું જે ટાઈમ ટેબલ છે એ લોકો તો અત્યારે આ બંને સબ્જેક્ટ સાઈડ મૂકી દેશે, થોડી આ બંનેની તૈયારી બહુ ઓછી કરવાની છે. અત્યારે સૌથી વધારે ફોકસ આ બંને સબ્જેક્ટ ઉપર હોવું જોઈએ, ઇંગ્લિશ અને મેથ્સ ઉપર. પછી જે વચ્ચે રજાઓ મળે છે એની અંદર તમારા સબ્જેક્ટ હા જો આની અંદર તમને કોન્ફિડન્સ હોય તો પછી આમાં થોડી જોડે જોડે તૈયારી કરતા રહેવાની છે. ઓકે, તો આ જે હતું ટાઈમ ટેબલ સેમેસ્ટર 1 ના વિદ્યાર્થી મિત્રો માટેનું છે. હવે આપણે વાત કરવાના છે સેમેસ્ટર 2 રિમિડિયલની વાત કરી લઈએ. તો સેમેસ્ટર 2 રિમિડિયલના પેપરની વાત કરી લઈએ તો સેમેસ્ટર 2 જે છે C2D ના જે વિદ્યાર્થી મિત્રો છે એમનું ટાઈમ ટેબલ પણ આ પ્રમાણેનું જ ડિઝાઇન થયેલું હશે આઈ થિંક. તો એ જ પ્રમાણેનું ટાઈમિંગ છે. ઇંગ્લિશ છે 9 તારીખે છે 10, 18 ને 22 સેમ ટુ સેમ C2D ના વિદ્યાર્થી મિત્ર પણ એમને MCQ ટાઈમ ટેબલ આવે છે. ઓકે, MCQ ટાઈમ ટેબલ હશે. ચલો એના પછી સેમેસ્ટર 2 ની વાત કરી લઈએ. તો સેમેસ્ટર 2 નું પેપરની વાત કરીએ તો સેમેસ્ટર 2 નું પેપરમાં તો સેમેસ્ટર 2 ની અંદર પહેલું ઇન્ટ્રોડક્શન ઓફ કેમેસ્ટ્રી 16 તારીખે પેપર છે, મટીરીયલ સાયન્સ 18 તારીખે પેપર છે, બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ 24 તારીખે પેપર છે અને એપ્લાઇડ મેથેમેટિક્સ જે એપ્લાઇડ મેથ્સ 30 જાન્યુઆરી પેપર પૂરું થાય છે. હવે 6 બ્રાન્ચ એટલે સિવિલના વિદ્યાર્થી મિત્રોને જેને સેમેસ્ટર 2 માં એટીકેટી છે એ વિદ્યાર્થી મિત્રોનું 11 જાન્યુઆરી એન્વાયરમેન્ટનું પેપર છે. એન્જિનિયરિંગ મિકેનિક્સનું પેપર જે છે 16 તારીખે છે. પછી સિવિલ એન્જિનિયરિંગ ડ્રોઈંગ 17 તારીખે છે અને એપ્લાઇડ કેમેસ્ટ્રી 18 તારીખે પેપર છે. ધ્યાન રાખજો. ઓકે, ક્લિયર. અને પછી એપ્લાઇડ મેથેમેટિક્સ 30. એટલે આ મેથેમેટિક્સ માટે તમને પૂરેપૂરો ટાઈમ મળે છે. તો જે લોકોને મેથેમેટિક્સનું પેપર હોય એ લોકો એની તૈયારી કરી શકે છે. પછી વાત કરીએ કોમ્પ્યુટર બ્રાન્ચ તો 16 તારીખે ફિઝિક્સનું પેપર છે, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ 18 તારીખનું છે,
BOOP નું પેપર 20 તારીખે છે અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ 31 તારીખે પેપર છે. તો આ બધાના કોર્સ આપણા મૂકેલા છે, તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે. ચલો એના પછી ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્રો ES નું પેપર 11 તારીખે છે, ફિઝિક્સનું પેપર 16 તારીખે છે, એસી સર્કિટ 20 તારીખે છે અને બેઝિક એન્જિનિયરિંગ ગ્રાફિક્સનું 24 તારીખે પેપર છે અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ 31 તારીખે છે. ક્લિયર? ચલો એના પછીની વાત કરીએ ઈસી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે. તો આ ઈસી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટેનું 11 તારીખે 11 જાન્યુઆરી તમારું પેપર છે એ મેથેમેટિક્સ ES નું પેપર છે. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ જે છે એ 18 તારીખે છે, પછી ઇલેક્ટ્રોનિક સર્કિટ એન્ડ એપ્લાયન્સ છે એ 20 તારીખે છે, એન્જિનિયરિંગ મેથેમેટિક્સ 31 તારીખે છે. ઓકે, એના પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ટાઈમિંગ 10:30 થી 1 નો જ છે. આઈટી બ્રાન્ચના વિદ્યાર્થી એની અંદર ES નું પેપર જે છે એ 11 તારીખે, ફિઝિક્સનું 16 તારીખે, પાયથોન એડવાન્સ પાયથોન 24 તારીખે અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ 31. આ સેમિસ્ટર 2 નું છે, સેમિસ્ટર 2 રિમિડિયલની એક્ઝામનું ટાઈમ ટેબલ છે, ધ્યાન રાખજો. ઓકે, ચલો એના પછી વાત કરીએ 18 બ્રાન્ચ તમારો 19 નંબરનો જે બ્રાન્ચ કોડ છે એટલે કે તમારો મિકેનિકલના વિદ્યાર્થી મિત્રો એન્વાયરમેન્ટ 11 તારીખે, એન્જિનિયરિંગ મિકેનિક્સ 16 તારીખે, ડ્રાફ્ટિંગ 18 તારીખે અને એપ્લાઇડ મેથેમેટિક્સ 30 તારીખે. તો આ પ્રમાણેનું પેપર સેમેસ્ટર 2 ના વિદ્યાર્થી મિત્રો માટે છે. એટલે ઇન શોર્ટ 9 તારીખથી તમારા GTU નું એક્ઝામ ટાઈમ ટેબલ સ્ટાર્ટ થઈ જાય છે. તો તમારું 30 તારીખ સુધી એટલે 31 તારીખ સુધી તમારું આખું એન્જિનિયરિંગ સ્ટાર્ટ રહેશે. ઓકે, તો આ જે જાન્યુઆરી મહિનો છે એ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે તૈયારી સ્ટાર્ટ કરી દેવાની છે, સારી એવી તૈયારી કરવાની છે. દરેક તૈયારી કરવા માટે વિદ્યાર્થી મિત્રો આપણે કોર્સ અપલોડ કરેલો છે. એ કોર્સ આપણી વેબસાઇટની અંદર એટલે કે આપણું જે દરેક કોર્સ આપણે એની અંદર મૂકેલો છે વિદ્યાર્થી મિત્રો. આપણી જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનની દરેક કોર્સ આપણો અપલોડ છે, તો એ કોર્સ તમે અહીંયાથી પરચેસ કરી શકો છો ડાયરેક્ટલી. અને કોર્સ પરચેસ કરવા માંગતા હોય વિદ્યાર્થી મિત્રો, મારો દરેક કોર્સ અહીંયા એપ્લાઇડ મેથેમેટિક્સનો જે કોર્સ છે એટલે કે સેમ 1 નો કોર્સ છે, એ સેમ 1 અહીંયા તમે લખશો એટલે બધો જ કોર્સ તમારો અહીંયા આવી જશે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? આ સેમિસ્ટર 1 ના દરેક જેટલા પણ કોર્સ છે એ બધા એન્જિનિયરિંગ છે, એન્જિનિયરિંગ ડ્રોઈંગ એન્ડ ગ્રાફિક્સ છે, એન્વાયરમેન્ટ સેમિસ્ટર 1 ને 2 માં આવે છે, મેથેમેટિક્સનો કોર્સ છે, ડીસી સર્કિટનો કોર્સ છે, ડ્રોઈંગનો કોર્સ છે, પછી ફંડામેન્ટલ ઓફ ઇલેક્ટ્રોનિક્સનો કોર્સ છે, ITS નો કોર્સ છે, ઇન્ટ્રોડક્શન ઓફ IT સિસ્ટમ, બેઝિક પાયથોન, બેઝિક કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ પાયથોન ની વાત કરીએ, પછી એપ્લાઇડ ફિઝિક્સ છે, ઇંગ્લિશનો જે આ દરેક કોર્સ અહીંયા અપલોડ કરેલો છે. એના પછી સેમિસ્ટર 2 માં જે વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 2 નું છે તો અહીંયા સેમિસ્ટર 2 લખશો તો ત્યાંથી તમને કોર્સ પ્રોવાઈડ થઈ જશે. હવે જે વિદ્યાર્થી મિત્રો કોર્સ પરચેસ કરવા માંગતા હોય એ દરેક વિદ્યાર્થી મિત્રો, આ લોકો ઇંગ્લિશનો કોર્સ પરચેસ કરો તો ડાયરેક્ટ બાય નાઉનો ઓપ્શન આવી જશે અને એની અંદર વિથ પેપર સોલ્યુશન આ કોર્સની અંદર તમે જોઈ શકો છો. IMP, લેસન, ઈમેલનું GTU પેપર સોલ્યુશન, દરેક પેપર સોલ્યુશન આની અંદર પ્રોવાઈડ છે. આની લિંકો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ધારો કે તમારું લાસ્ટ પેપર સમર 2023 નું પેપર છે તો અહીંયા જોઈ શકો સમર 2023 નું પેપર આખી આન્સર કે વિથ આન્સર અહીંયા મૂકેલા છે. ક્લિયર? તો આ દરેક આપણી ત્યાં કોર્સ બનાવેલો છે, તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, જેની લિંકો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. દરેક બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ છે એની લિંકો ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમારે કોર્સ પરચેસ કરી લેવાનો છે વિદ્યાર્થી મિત્રો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો અને હા, જે સબ્જેક્ટમાં તમને તકલીફ હોય એ સબ્જેક્ટ મને કોમેન્ટમાં લખશો, આપણે એની પ્રાયોરિટી વધારે આપીશું વિદ્યાર્થી મિત્રો. ઓકે, બાય બાય.